ગીરના સિંહોમાં બેબીસિયા રોગચાળાથી 5 સિંહના મોત થઈ ગયા। ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર પર 10 દિવસમાં 3 સિંહ બાળના મોત થઈ ગયા। 8 વર્ષ પહેલા પણ આ જ રોગચાળાએ 23 સાવજનો ભોગ લીધો હતો। બેબીસિયાના રોગચાળાએ દેખા દેતા વન વિભાગ એલર્ટ બન્યું। વન વિભાગ તરફથી સિંહોનું સુરક્ષાને લઈને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। હાલમાં સિંહના આરોગ્યની વન વિભાગ તપાસ કરી રહ્યું છે। વર્ષ 2018માં સિંહના મોત અટકાવવા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવાઈ હતી। ગીરમાં બેબીસિયા રોગથી સિંહના મોતને લઈને સરકાર એક્શનમાં આવી છે। બેબીસિયા રોગ વધુ પ્રસરે નહીં તેને લઈને સરકારે સૂચના આપી। બેબીસિયા અસરગ્રસ્ત સિંહોની તપાસ થઈ રહી છે। બેબીસિયા રોગને ડામવા વન વિભાગ ડોક્ટર્સની ટીમ એલર્ટ મોડ પર છે। માત્ર 2 સિંહના બેબીસિયા રોગથી શંકાસ્પદ મોત થયા છે। અન્ય સિંહોના મોત બીજા કારણોથી થયા હોવાનું પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું। ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં બેબીસિયા રોગચાળાનો હાહાકાર। એક સપ્તાહમાં 5 સિંહોના મોત થયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। વન વિભાગ મુજબ 2 સિંહ બાળના મોત રોગચાળાથી થયા છે। 2 સિંહના મોત કુદરતી, 1 સિંહનું ઇનફાઇટમાં મૃત્યુ થયું છે। હાલ સિંહોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। કોઈ લક્ષણો જણાય તો તુરંત સિંહોને સારવાર અપાઈ રહી છે। વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે। બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે। આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણી જે સિંહના મેનેજમેન્ટની સિસ્ટમ છે એ આખી દુનિયાની અંદર સૌએ વખાણેલી છે અને એને કારણે આપણા સિંહની સંખ્યાની દર પર વૃદ્ધિ થઈ રહી છે અને આજે આ બેબીસિયા વાયરસને કારણે કોઈ વધારે મુશ્કેલી હોય એવું જણાતું। ગીરના સિંહો અને એમાં ન્યુમોનિયા અને બાબેશિયા આ જે 2 વસ્તુ હોય છે જેમાં ફેફસામાં થોડુંક કન્જેશન થઈ જાય છે અને એમાં માત્ર 2 સિંહ બાળનું એમાં મૃત્યુ થયું છે અને સિંહ બાળ બહુ સેન્સિટિવ હોય છે અને એનું જે સર્વાઈવલ રેટ પણ છે એ પણ 50% જ હોય છે આમ તો, પણ આપણે વેટરનરી ફેસિલિટી અને નિગરાની એના ઉપર જે વધારેલી છે ટ્રેકર્સ અને જે સતત એને જોતા હોય છે તો એના લીધે અત્યારે મૃત્યુદર બહુ ઓછું આપણે કરી શક્યા છીએ અને એવું કંઈ ચિંતા જેવું નથી કે એવું કોઈ રોગચાળો હોય કે એવું આવું નથી। એ 2 સ્કેટર્ડ ઇન્સિડન્ટમાં 2 સિંહ બાળના મૃત્યુ થયા છે, બહુ નાના જે બાળ હતા અને 2 જે રેગ્યુલર જે કુદરતી મૃત્યુ હોય છે 2 બીજા સિંહના મૃત્યુ થયા અને એક જે છે ઇનફાઇટિંગમાં મૃત્યુ થયા છે। તો એવું કંઈ મોટા કોઈ રોગચાળા હોય કે કોઈ એવી વસ્તુ નથી। એ સામાન્ય જે ઇમ્યુનિટી ઓછા હોવાને કારણે એવું બને છે અને એ રેગ્યુલર જ હોય છે, એમાં કોઈ એવું અનયુઝ્યુઅલ જેવું નથી। પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડોક્ટર કૌશિક ફળદુએ ચિંતા વ્યક્ત કરી છે સિંહોના મોતને લઈને।
બે સિંહબાળના મોત રોગચાળાથી થતા તે ફેલાય નહીં તેની પ્રાથમિકતા રહેશે. ગીરના સિંહોના મોત અંગે ડોક્ટર કૌશિક ફળદુએ ચિંતા વ્યક્ત કરી કે હવે વધુ સિંહોમાં આ વાયરસ ન આવે તેની ખાસ તકેદારી રાખવી પડશે. પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડર ડોક્ટર કૌશિક ફળદુએ સિંહોના મોત અટકાવવા માટે માંગ કરી. ખાસ કરીને આ બધું ઉનાળામાં અને અમુક દિવસોએ થતું હોય છે. હવે એમાં આપણે જોઈએ તો સીડીવી એટલે કેનાઇન ડિસ્ટર્બન્સ વાયરસ અને જે આપણે બેબાસિસ કે જે પ્રોટોઝોઆ જે બંને સંયુક્ત રીતે સિંહમાં પ્રવેશે ત્યારે જ એ થોડોક ગંભીર કહેવાય. બાકી અલગ અલગ રીતે તે ઇન્ફેક્ટેડ હોય તો સિંહને એમાં કશું કાંઈ થતું નથી. દાખલા તરીકે સીડીવી વાયરસ એ સિંહનું ઇમ્યુન સિસ્ટમ ડાઉન કરી નાખે છે અને એ દરમિયાન અત્યારે બેબાસિસ પ્રોટોઝોઆ જો સિંહના બ્લડમાં પ્રવેશે તો એ બંને ભેગા મળે ત્યારે સિંહના રેડ બ્લડ સેલને ડેસ્ટ્રોય કરે એટલે સિંહ છે સિંહને એનિમિયા થાય અને તેની વીકનેસ થાય અને જોન્ડિસ પણ થાય, એમાં એને કમળો પણ થઈ શકે. આવી પરિસ્થિતિમાં ક્યારેક સિંહને પ્રોબ્લેમ થતા હોય છે. તો હવે અત્યારે જે રૂટીન કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે એકલ દોકલ ક્યાંય સમાચાર સાંભળ્યા હોય તો એવું જરૂરી નથી કે આ જ ઇન્ફેક્શન આવ્યું હોય, પણ આના માટે ફોરેસ્ટ વિભાગ ખૂબ જ મોનિટરિંગ કરે છે, રેગ્યુલરલી પેટ્રોલિંગ કરે છે, સિંહનું અવલોકન કરે છે, તેના વેટરનરી તબીબો પણ ખડે પગે હોય છે. એટલે આમ જોઈ તો આવું રોગ આવે તો તરત એનું ટેકઅપ થઈ જાય છે, એની ટ્રીટમેન્ટ પણ છે. અને 2018-19માં આવા ઇસ્યુ બન્યા હતા તો ત્યારે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની અમેરિકાથી વેક્સિન પણ મગાવી હતી અને આપી દીધી હતી તો બધા લાયન ક્લિયર થઈ ગયા હતા. આમ કોઈ એટલું બધું ચિંતાજનક નથી, પણ છતાંય સિંહ વસ્તુ જ એવી છે એટલે આપણે ખડભડાટ અને થોડુંક એના માટે ફોલોઅપ કરવું જરૂરી.